આઝાદીના 77 વર્ષ બાદ પણ કેટલાક ગામો વિકાસ ઝંખતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉના તાલુકાનું ઝાખરવાડા ગામ પણ આવું જ એક ગામ છે। ઉના શહેરથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલા ઝાખરવાડા ગામે રસ્તાના અભાવે લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। રસ્તાના અભાવે ગામમાં કોઈ પણ વાહન કે એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી। રસ્તાના અભાવે સ્થાનિકો દર્દીને ઉચકીને લઈ જવા મજબૂર બન્યા છે। વાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધની તબિયત લથડતા પરિવારને ખૂબ મુશ્કેલી પડી હતી। વૃદ્ધને સારવાર માટે એમ્બ્યુલન્સ સુધી પહોંચવા જોડીમાં લઈ જવાની ફરજ પડી હતી। ચોમાસાની ઋતુમાં રસ્તા પર કીચડ થતા ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે। બાળકોને પણ શાળાએ જવા રસ્તાના અભાવે તકલીફ વેઠવી પડે છે। ઝાખરવાડા ગામથી રામપરા ગામને જોડતો માર્ગ પણ બંધ છે। દાદા પડી ગયા તો એને અમે જોડીમાં લઈને જઈએ, એમ્બ્યુલન્સ અહીં સુધી આવી શકતી નથી। શા માટે નથી આવી શકતી? આ રોડ અમારા ગામ પંચાયતનો આ જૂનો રસ્તો છે, તો કોઈ બનાવતું નથી સરપંચ। આ અંગે તમે સરપંચને જાણ કરી છે ખરી? હા, સરપંચને કેટલાય ફેરી કીધું, મત દેવા આવે તો અમે એમ કહીએ કે આ રસ્તો તો કે અમે આવી જાઉં તો બનાવીશું, તો કેટલા વર્ષથી આવ્યા તો બનાવતા જ નથી રસ્તો। તો અમારા દાદા પડ્યા તો અમે જોડીમાં લઈને જઈએ, એમ્બ્યુલન્સ કે સાધન કઈ અહીંયા આવી શકતું નથી। દાદા વખતે દાદા પડી ગયા એટલે અમારે જોડીમાં લઈને જવા પડે એમ છે। છોકરાને ભણવા લઈ જવું હોય તો હાલીને જવું પડે, સાધન અહીં આવી શકતું એમ નથી। કેટલા સમયથી બેન આવું દાદા સમય થઈ ગયો, અહીંયા બસો ને બધું હાલતું હતું પણ અત્યારે બંધ થઈ ગયું, બધું રસ્તો બંધ થઈ ગયો। અત્યારે અમારે પેલા દાદાના વખતમાં અહીંથી બસ હાલતી, અત્યારે માણસને હાલવું હોય તો તકલીફ છે, હલાતું નથી। બરોબર, અમારા દાદા છે તો એને દવાખાને લઈ જવા હોય તો અમારે તકલીફ જોરીમાં નાખીને અમે લઈ જઈએ। બિયારણ લાવવું હોય તો માથે ઉપાડીને, કોઈ વાહન જ હાલતું નથી। આ રોડ બચ્ચાને ભણાવવા મોકલાવવું હોય તો તેડીને વાડીમાં ચડાવીએ ત્યાં મૂકવા જાય, બાકી કઈ વાહન હાલતું નથી। એ અમે આ સાફ કર્યું એટલે સુધી આ વાડીમાં હાલીએ તો, બાકી અહીંથી તો બધી બંધ જ છે। તો ઉનાના ઝાખરવાડા ગામના દ્રશ્યો છે કે જ્યાં રસ્તાનો અભાવ છે, જેના કારણે એમ્બ્યુલન્સ સુધી પહોંચવા માટે પણ વૃદ્ધને જોડીમાં લઈ જવાની ફરજ પડી। રોડના ગાડાવટ ખેડુ ગાડાવટ હટીના વર્ષે ચાલુ હતી। ઈ ગાડાવટને કિનારે 2 મકાન આવેલા છે, એક બંધ હાલતમાં છે ને એક બીજો 2 ચાલુ છે। હવે ના જ્યારે આપણે સફાઈ કે ગાડાવટ ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છે છેલ્લા 2-2.5 વર્ષથી, પણ લોકોએ સપોર્ટ ન કર્યો, વિરોધ કર્યો અને એના કામ થવા ન દીધું।